ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં જ છું. હર હર મહાદેવ બધાને. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાને આપણે નહીં ધોઈ મસ્ત ફ્રેશ થઈ ગયા ને આ સાઈડ છે કુલદીપ અને એના પપ્પા હંતા ગોરમે આવું છું. નાના છોકરાને જમા માણસ હવે હંતા ગોરમમાં માંડ્યો. પહેલું આમ દોડે ને આમ દોડે હું કૂદી ના ઉતરું આ બાજુ. તો આ સાઈડ કુદીન સાહેબ આવતા રહે. કુલદીપભાઈ પેલું મકા જે હે મમ્મી પાડ્યો હું ચો જીઓ બટી. તો કુલદીપભાઈ આ સાઈડ જે નવી બેન હે દફતર લઈને ચો જતા આપા ચંપલ પહેરો બટી કોટા વાગશે માં દીકા. તો બાપ દીકરો હંતા ગો રમી ના પાછા પાછળ જાય મેડમ જો એ તે ચમ અત્યારે દફતર લગાવ્યું. રજા નહીં તાર? રજા નહીં તાર? રજા નહીં બાળ મંદિર? શું લખવાનું? એકડો લખવાનો. હવાનું દફતર લઈને ફરાય. હવાનું ફરે હંધાઈ માર ફાહન દફતર પટ્ટો તૂટી ગયો તો. મને બહુ શોખ ભણવાનો. ને આ સાહેબ કોણ છે? પતંગ લૂંટવા આવી ગયા. આ સાહેબ હવે પતંગ લૂંટવા આયા છે. આ સાહેબ આવ્યું તો આ બાજુ સનાકની તૈયારી થાય. શું તૈયારી થાય છે? વેલી વેલી તૈયારી નહીં થાતી એવું લાગે. શાની તૈયારી થાય? બને પછી ખબર. આજે કોક આઈટમ બને આપણને એટલી ખબર હે. રોજ બાંધું કાય આઈટમ બનાવવાની નહીં. મને ખબર છે. શું કહો? સમોસા. બસ ક્લિપ ડાયરેક્ટ નો બકવાસ. વચ્ચે બકવાસ જ નહીં, ડાયરેક્ટ જ. वो बाहर वो लड़का आपका क्या कर रहा है? એ પહેલું શું કરે હે? હાથ ધોવે. કઈ નો અડધો કલાક હેડ હવે. તો હવે સમોસા બનવાની તૈયારી થાય. તો આ બધું મિંદા કરો બંધ. આ બધું ગેસ ઉપર કરશે પ્રોપરેશન ને પછી ખાલી આપણે ચૂલાનું નામ પાડવા જાય બૈરી ને આપણને ફોલાવે. આ જો બધી તૈયારી થાય ગેસ ઉપર. ચમ આવું કોઈ કારું યા તપેલું થાય કોણ ગો. તો આ બાજુ ફેમિલી જોઈએ કો સમોસા તળવાના બાકી રહ્યા. બાકી તો બધું થઈ ગયા. બાકી બની છે. તો ફેમિલી આપણું કોઈ કોમ હોય નહીં તો પછી આપણે કરીને શું કરવાનું? એક માણસે સમોસા બનાવીને તને બતાવું. એક માણસે સમોસા બનાવી લાગે સમોસા. અલી આટલે જ મસાલો ભર્યો. સમોસા બનાવી તો આપણે ડાબી કાઢે. આપણી જો આપણે મદદ કરવા આવ્યા હતા પણ આપણને ઊભા કરી દીધા. આપણી સમોસા જુઓ. આપણી બેઇજ્જતી થાય ફેમિલી પણ છાડો આપણને કબૂલ હ. આ બાજુ કુલ્યો શું કરે? મેં 2 વાયની ચટણી હે, એક ખાટી ચંપલી, એક ગળી ચટણી. વિશ્વાબા માટે અલગ બને હે. 2 છે. હા 2 પેલી એક આંબલીની આબલી. ને એક નોર્મલ. સાંજ પડી ગઈ છે ને બધા જતા રહ્યા વાળામાં કેમ કે આપણે સ્ટોરી ચડાવવામાં યુટ્યુબમાં 4K ફૂલા થયા એમાં સ્ટોરી ચડાવવામાં થોડી વાર થઈ. તો આ બાજુ આવી ગયા. તો આ બધું જોઈએ કો આ બધી પારસનું બધું વોટ ઇઝ ધીસ? આ શું છે? આવી સિવાય તો હરખી કરો આખા વાળામાં પથરો. એકચ્યુઅલી કરવું નથી ને એટલે એકચ્યુઅલી આવું થાય. બોલો સાચું? એટલે પહેલું બર્થડે ઉજવાઈ ગયો. પહેલું નો કેમ પહેલું નારિયેલ ફૂટી બર્થડે નું તારું. આજે પહેલું નો બર્થડે એટલે બર્થડે ઉજવાઈ છે તમારે. બે સંદ એકલો તા મા બાપા કે છોકરા પડે ને મા બાપ હશે.
જેમ કે પથ્થર જેવા છોકરા મેળા આવે તો પેલા કંઈક ખાડો પડી ગયો હશે એટલો વિશ્વાસ છે. આજો વાને મારી વાનો ભાઈ અમે પાડ્યો તમે ખાડો ખોદવાનું કેમ કીધું? ખાડો ખોદવા નહીં કીધું ઈકન ખાડો પડી ગયો છે પહેલું પડ્યો હશે તો હા ખાડો પડી છે. જો છોકરા બાપને મારે તે મારા ભાઈ વિશે એવું નહીં બોલવાનું. તો હું અને તમારા બુનો આવ્યો ને તે એકદમ તમને ગાળો આ ગાળો છો મેં તમારા ને પેલી હાવંડી થી ઓમ કહીને આમ પગે મારતા નું કે મારા ભાઈ મારવાનો નહીં કઈ માર ભઈલો હો કે મારી એકલા એક ભઈલો હો એમ કહેતા હતા ને માર ભઈલો એક ને એક છે મારો ભઈલો એક ને એક છે. અરે પેલો પાસો જે નીકળ બેઠો મને લાગે પાસો એનું નારિયેલ ફૂટશે. તમારું શું કેવું? આપણે કોઈ કેવું નહીં, સમોસા કરી શાંતિથી ખાઈ પી જેને રોવું હોય રોવે. આ બાપડીને શાંતિ છે. હા શાંતિ ને તો હમણાં જબર વાળકોરો કરે તમારે આય મન તો સમોસા સમોસા તળવાનું ચાલુ થઈ ગયું. તમે થઈ ગયો શું બોલે ની જ ખબર નહીં પડતી. તો ફેમિલી જોઈએ કો આ બાજુ સમોસા તળવાના ચાલુ થઈ ગયા છે. મારા સમોસા મસ્ત રેડી થઈ ગયા છે ધોણા વગરના. હટ ભગવાન તમને લઈ લે ધોણા ના ખાય ને એને. પણ ધોણા હું જિંદગી નહીં ખાવું. આપણે તો નકરા ધોણા વાળા જ બનાવવાના. આપણે તો ધોણા સિવાય ભાવતું જ નહીં. આજ હળદર મળી નહીં. હળદર નથી ને લારીમ. ને આ બાજુ હવે આપણે સમોસા ખાવાનો ટ્રાય એ ઠરવા દે બાપા. ગરમ ગરમ ના આપી ભાઈ ના પહેલાનો બર્થડે પહેલા આલવાનો તો કુલદીપનો આજે બર્થડે હતો તો એના માટે આપણે એ ખુશમાં આપણે સમોસા બનાવ્યા છે. સમોસાનો મસાલો સારો હતો. ચટણી બે વહીની હ તો ઘરે જઈને તપાસ કરશે. અહીંયા તો ખાલી ચાખશે પણ ઘરે જઈને વિડીયો બનાવશે. બાકી આમ ખુશ્બુ સારી આવે છે આજ જિંદગીમાં પહેલી વાર. ના પણ સારી ખુશ્બુ આ કીધું ખરી યાર. વોટ ઇઝ યોર પ્રોબ્લેમ ટુ મી સમથિંગ રોંગ? શું બોલે ખબર નહીં. જેને ખબર પડી હોય કોમેન્ટ કરી દેજો. ચમ તો પહેલુંની બર્થડે તો આ બાજુ પહેલુંની બર્થડેની ચોકલેટો લાયા. બીજી જોઈજી બીજી મોટી બધી 45 વાળી એક 10 વાળી ને એક 5 વાળી. આ 45 ની વિસુડીને અમારે ખોટા અવાજ ખર્ચા હોય ને. આ બાજુ ઉઠાવત ખરી ઘૂંઘટા. સમોસા બની ગયા. આઈડિયા કોથમી વાળા પેલા વગણ કોથમી વાળા ને આ બાજુ ચોકલેટ ખાવાનું ચાલુ થઈ ગયું છે. ચોકલેટ ખવડાવાય નહીં ખરેખર હો વિસુમી. દોધ ખરાબ થઈ જાય. આપણે છોકરાને તો રોજ થાય. આ બાજુ નેચરલી શું બનાવે? ચટણી આંબલીની નેચરલી ચટણી બનાવે. ઓબલી આપી પહેલા ઉકાળી દીધી ને હવે જે જોવે એવી રગડા જેવી બની નહીં. તો આ રીતે કાઢે. આ તો કરી દીધો કાંઈ વાંધો નહીં. ને આ બાજુ છોકરા કાપે ડુંગળી. મશીન છે આપણે પહેલાંનું. ને આ બાજુ સમોસા. પેલું પીચકું આપણને નહીં ભાવતું એટલે આપણે સ્પેશિયલ ચટણી બનાવી. આપણે હવે બધું રેડી કરી દીધું. બે ભાઈની ચટણી ડુંગળી સેવ ને ગુગી તો સેવ ઉપર ટાટકી હ. ફેમિલી જુઓ અમને તો ડીશ બનાવીને હવે ખાવા માંડ્યા. ગુગીએ તો આમ પેલું ચોરતા હોય શાકનો રોટલો મોહાડ્યું કરી અને તો ફેમિલી આપણે જો મસ્ત મજાની ડીશ બનાવી દીધી. ડુંગળી સેવ અને આપણે જે ઓબલીની ચટણી બનાવી હતી એને પીચું નાખ્યું તો મસ્ત મજાની ડીશ થઈ ગઈ છે ને મસ્ત ટેસ્ટ આવ્યો હાથ તો.
પોચ સમોસા મોકલાવું મારા વાલા. સમોસા મોકલાવ મારા વાળા. તો તો આજનો વિડીયો પકાવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો અને સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો ને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ને ફરી મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. બાય બાય.